બગદાણા મારામારીના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે, સૌથી મોટો પુરાવો મળ્યો છે અને હવે જે છે મારામારીના કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો છે. જી હા મિત્રો, સોશિયલ મીડિયામાં છેલ્લા 5-6 દિવસથી આ જે કેસ ચર્ચામાં ચાલી રહ્યો છે, બગદાણાના સરપંચને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરપંચે જે જયરાજ આહિર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો, પરંતુ પોલીસે ત્યારે જે છે આરોપીનું નામ ના લખ્યું અને અજાણ્યા શખ્સ લખ્યું. મતલબ પોલીસ ક્યાંક ને ક્યાંક જયરાજને બચાવવા માંગતી હતી અને એના વિરુદ્ધ ફરિયાદ નોંધવા ન હતી માંગતી, અને એટલા માટે થઈને જ કોળી સમાજના નેતા છે, આગેવાનો છે, ધારાસભ્ય, સાંસદ બધા લોકોને મેદાનમાં આવવું પડ્યું અને ન્યાયની માંગણી કરવી પડી. પરંતુ આ મુદ્દાને હવે સામાજિક મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે, કારણ કે કોળી સમાજ જે છે મેદાનમાં આવ્યો હતો ફક્ત ને ફક્ત ન્યાય માટે થઈને, કોઈ સમાજના વિરુદ્ધ માટે થઈને કે નહોતો આવ્યો. એ એટલે વિરુદ્ધમાં નહોતો આવ્યો કે જયરાજ જે છે એ આહિર છે, એ એટલે વિરુદ્ધમાં આવ્યો હતો કારણ કે એને ન્યાય જોઈ છે. કોળી સમાજ ફક્ત ને ફક્ત ન્યાય માટે મેદાનમાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે એ આરોપીને બચાવવા માંગતી હતી, એટલા માટે થઈને કોળી સમાજને એક થવું પડ્યું અને સરપંચના સપોર્ટમાં આવવું પડ્યું. અને હું પણ તમને ચોખ્ખોટ કરી દઉં કે આ મુદ્દો ક્યારેય બે સમાજ વચ્ચે છે જ નહીં. આ મુદ્દો ફક્ત ને ફક્ત ન્યાય માટેનો છે. કોળી સમાજ મેદાને આવ્યો છે ફક્ત ને ફક્ત ન્યાય માટે થઈ. અને મિત્રો, અત્યાર સુધી જયરાજના સપોર્ટમાં પણ એના સમાજના ઘણા લોકો ઊભા હતા અને બોલતા હતા કે ભાઈ પુરાવા નથી તો તમે કેમ આવી રીતે વાત કરી શકો, અને પોલીસે ગ્રીન ચીટ આપી દીધી કે એનો વાક નથી, એનો ક્યાંય હાથ નથી. પરંતુ હવે જે છે પોલીસે ફરી વખત નવી ફરિયાદ નોંધી છે જયરાજના નામની, જયરાજ વિરુદ્ધ. અને હવે જે છે જયરાજ વિરુદ્ધ પુરાવા પણ ફરતા થઈ ગયા છે. એ પુરાવા હું પણ તમને બતાવીશ. સૌથી મોટો પુરાવો શું સામે આવ્યો છે અને એ પુરાવાના લીધે જયરાજ જે છે એમની મુશ્કેલી વધી છે. હવે જે છે એના ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે અને હવે જે પુરાવા આવ્યા છે એ પુરાવાના આધાર પર વધારે ઊંડી તપાસ ચાલુ છે અને હવે કોળી સમાજને ન્યાય મળશે જો પોલીસ પૂરેપૂરી કાર્યવાહી કરશે તો. નકર પૈસાના જોરે જો પોલીસને વેચાવી લેશે અને ફરી વખત આ કેસને ટ્રાન્સફર અથવા તો દબાવવામાં આવશે તો હજી કોળી સમાજને ન્યાય નહીં મળે. પણ સૌથી પહેલા તો હું તમને સૌથી મોટા પુરાવા શું સામે આવ્યા છે એ પુરાવા બતાવી દઉં. તો જુઓ મિત્રો, તમારી સામે એક સ્ટોરી લાગેલી છે. રાજુ આહિર બોરડા નામના વ્યક્તિએ લગાડી છે. તે 31 ડિસેમ્બર અને 6:34 એટલે કે 6:30 વાગ્યાનું આ રેકોર્ડિંગ છે, 31 ડિસેમ્બરનું. અને તમે જોઈ શકો છો આમાં જયરાજ બેઠો છે અને એની સામે જે છે ઓલા ગુંડા બેઠા છે જેણે માર્યા હતા કોળી સમાજના સરપંચને. આ જે બેઠા છે એ ગુંડા, અને વેરીફાઈ થઈ ગયું છે. ગુંડાના જો વરઘોડો કાઢ્યો હતો એની અંદર સેમ કપડાં પહેરેલા માણસ જે છે એ હતા. એટલે આ ફરી વખત તમે રેકોર્ડિંગ જોઈ લો, તારીખ જોઈ લો, ટાઈમ જોઈ લો. અને આ જે ડાચા છે, આ જયરાજની સામે જે ગુંડા બેઠા છે એના ડાચા તમે જોઈ લો. આના લોકોનો જ વરઘોડો કાઢ્યો હતો પોલીસે. અને આ ગુંડા જે છે જયરાજ સાથે અત્યારે એના ફાર્મ હાઉસે બેઠા હતા 31 ડિસેમ્બરના દિવસે, જે આ મતલબ કૃત્ય બન્યું હતું, સરપંચને માર્યો તો એ દિવસનો જ છે આ વિડીયો. હવે જો આવડો મોટો પ્રૂફ આપ્યા પછી પણ ખોટાને સપોર્ટ કરતા હોય કોઈ, તો એનાથી મોટું મૂર્ખું કોઈ ના હોય, કારણ કે પ્રૂફ આવી ગયું છે અને પોલીસ હજી ઊંડી તપાસ કરે છે. આનાથી વધારે પ્રૂફ ગોતે છે પોલીસ. અને મિત્રો, હજી તમને કહી દઉં કે આ ક્યારેય સામાજિક મુદ્દો છે જ નહીં. ગુનેગાર હોય છે, એ પછી કોળી સમાજનો હોય કે બીજા કોઈ સમાજનો હોય કે બીજા કોઈ ધર્મનો હોય, ગુનેગાર જ હોય છે અને એને સજા થવી જ જોઈએ. આ વિડીયો જોયા પછી તમે કોના સપોર્ટમાં છો એ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. બાકી વિડીયોને લાઇક કરી દો. આવા જ ટ્રેન્ડિંગ ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને શેર કરી દો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા.